જામનગરના હાપા વિસ્તારમાં મહિન્દ્રા કંપનીના કારના શોરૂમમાં ગત શનિવારે રાત્રે આગ લાગ્યાનો બનાવ જાહેર થયો હતો। આ શોરૂમના ઉપરના પ્રથમ માળે આગ લાગી હોવાનું જાહેર થયું હતું। શોરૂમની રચના એવા પ્રકારની હતી કે ફાયર બ્રિગેડની ટુકડીને આગ ઓલવવામાં તકલીફ પડી હતી, જેને હિસાબે આગ ઓલવવા માટે શોરૂમના પ્રથમ માળમાં કેટલીક પાડતોડ કરવી પડી હતી। એવું જાહેર થયું છે કે ફાયર બ્રિગેડની ટુકડીએ અહીં 1 ડઝનથી વધુ પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો અને આશરે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। જોકે આગના કારણ અંગે અને આગથી થયેલા નુકસાન અંગેની કોઈ સત્તાવાર વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી। શનિવારે રાત્રે આ બનાવના સ્થળે મહાનગરપાલિકાના ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ રૂબરૂ પહોંચી ગયા હતા અને તેમણે આગ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23051 અને 90675 72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। લગભગ 1.5 કલાકથી હાપા ખાતે મહિન્દ્રાનું શોરૂમ છે, એમાં ફર્સ્ટ ફ્લોરમાં એ લોકોના સ્પેર પાર્ટ્સ ને એ ઘણી બધી વસ્તુઓ એના ઇક્વિપમેન્ટ વગેરે પડેલા છે અને એરિયા બહુ મોટો હતો એટલે ચારે બાજુથી ફાયર ફાઇટિંગ ચાલુ છે। ઘણી જગ્યાએ બારી તોડીને કે પતરા JCBથી કાઢીને એક્સેસ મેળવ્યું છે અને હવે આગ લગભગ કંટ્રોલમાં છે। કોઈ જાનહાનિ નથી, પણ ફાયરની 5 ગાડી હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે।